18મા વર્ષથી મોડેલિંગમાં ઝંપલાવનાર અમદાવાદની જુઈ દેસાઈ અમેરિકામાં યોજાનાર ફેશન વીકમાં ગુજરાત તરફથી રિપ્રેઝન્ટ કરશે। જી હા, વાત કરીએ તો અમદાવાદમાં શેલા વિસ્તાર ખાતે રહેતી જુઈ દેસાઈની જેમણે 18મા વર્ષથી મોડેલિંગ કરવાનો અનહદ શોખ છે અને જેઓ વિવિધ સ્પર્ધામાં પણ ભાગ લઈ તેમજ વિજેતા પણ બનતી આવી છે। મોડેલિંગ સાથે સાથે એર હોસ્ટેસનો પણ અભ્યાસ કરી ચૂકી છે અને એરપોર્ટ પર પણ કાર્યરત કરી ચૂકી છે। અભ્યાસની સાથે સાથે મોડેલિંગમાં કંઈક કરી બતાવવાના તેમના લક્ષ્ય સાથે તેઓ હાલ મિસ ઇન્ડિયા કોસ્મોસના બીજા રનરઅપ તરીકે વિજેતા બન્યા છે અને સૌ પ્રથમવાર તેમણે 2009માં મિસ નડિયાદ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આગામી દિવસોમાં અમેરિકામાં યોજાનાર ફેશન વીકમાં તેઓ રનવે મોડેલ તરીકે ભાગ લેશે, જે ગુજરાતની દીકરી તરીકે સર્વે ગુજરાતીઓ માટે ગૌરવની વાત કહી શકાય। અભ્યાસ, મહેનત, લક્ષ્ય અને લગન જો દ્રઢ હોય તો જીવનમાં શું નથી કરી શકાતું તે જુઈ દેસાઈ જેવી યુવતીઓની મહેનત પરથી જાણી શકાય છે। આવો સાંભળીએ જુઈ દેસાઈ દ્વારા શું કહ્યું આ બાબતે। આકાશ રેસિડેન્સી છે કે બહુ વર્ષોથી 6 વર્ષથી હું રહું છું અને મોડલિંગને કરતી હોઉં છું। ફેશન વીક્સને હમણાં હું મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસની સેકન્ડ રનરઅપ થઈ, પણ મને નૃત્ય ડાન્સ કરવાનું, એક્ટિંગ કરવાની, મોડલિંગ, ચિત્રકાર, સંગીત અને બધું બહુ જ ગમે છે। હું આ મોડલિંગની ફિલ્ડમાં 18 વર્ષની હતી ત્યારથી હું જોડાઈ ગઈ છું। પહેલી વાર મેં પાર્ટિસિપેટ કર્યું હતું મિસ નડિયાદ 2009માં, પછી મેં પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ 2010માં પાર્ટિસિપેટ કર્યું હતું। પછીથી મેં ગુજરાતી મૂવીઝમાં થોડા મૂવીઝમાં મેં કામ પણ કર્યું હતું, પણ પછી વચમાં મારે ભણવાનું એરોસ્ટેસનું મેં જોઈન કર્યું હતું, એટલે પછી 3-4 વર્ષ તો મેં એરોસ્ટેસનું ભણવાનું ને એની જોબ ને બધામાં એ કરતી, હું એરપોર્ટ ઉપર કામે કરતી હતી। પણ પછી મેં 2016માં મેં મોડલિંગમાં પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કર્યું હતું। તો મેં મિસ દિલ્હી ઇન્ડિયા 2017ની મિસ ટેલેન્ટેડમાં મને અવોર્ડિંગ મળ્યો અને અત્યારે અને પછીથી મિસ ગુજરાત એશિયા ઇન્ટરનેશનલ ઇન્ડિયા 2019માં હું બની મિસ ગ્લોબલ ઇન્ડિયા તરફથી, ને હમણાં હું મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસ સિઝન 2024ની સેકન્ડ રનરઅપ થઈ। એકચ્યુઅલી આ ફેશન વીક આવવાનું છે અમેરિકામાં, તો એમાં બહુ જ એક્સાઇટ કારણ કે 2017થી જ મેં વિશ કર્યું હતું કે ભગવાન મને અમેરિકામાં મારે મોડલિંગ તરીકે મારે પાર્ટિસિપેટ કરવું છે એઝ અ મોડલ તરીકે ફેશન વીકમાં, પણ બહુ વર્ષો લાગ્યા અને આ વખતે મને ઓપોર્ચ્યુનિટી મળી છે કે આવી રીતના તમે ફેશન વીક છે અમેરિકામાં, તો આઈ થિંક ન્યૂ જર્સીમાં કે એમાં છે, તો એમાં હું રનવે મોડલ તરીકે જવાની છું। એકચ્યુઅલી મેં રનવેઝ મેં એટલા બધા ઇન્ડિયામાં મેં એટલા બધા કર્યા છે। દિલ્હીમાં તો 6 કે 7 જેટલા કર્યા છે અને એક મેં દહેરાદૂનમાં કર્યું છે અને હમણાં મેં રિસેન્ટમાં દહેરાદૂનમાં કર્યું છે। તો એ પછીથી જ મને કોન્ફિડન્સ લેવલ આવ્યો કે હવે હું ઇન્ટરનેશનલ માટે પ્રિપેર થઈ ગઈ છું। એકચ્યુઅલી મોડલિંગ તો મારું હતું જ પહેલેથી, પણ એરોસ્ટેસનું બાય ચાન્સ જ આવ્યું। વાતોમાં મારા ઘરના લોકો એમ કહ્યું કે ભાઈ તમે કંઈક બીજું વિચારો, કારણ કે અત્યારે તું 20 વર્ષની છે અને પછી ઉંમર હજુ તારી નાની છે, તો તું આગળ કંઈક સારું એવું ભણ। તો મારા કોઈ રિલેટિવમાં એક છોકરી એમ બોલી, ભાઈ તમે એક કામ કરો, તમે એને ગ્રૂમિંગનું એ કરાવો। પછી મમ્મી કહે છે ભાઈ તું એક કામ કર, એ બધું કર્યા વગર તું ઓનલાઈન જો કે કોઈ ક્લાસીસમાં, મમ્મી આવી રીતના એરોસ્ટેસના ક્લાસીસ છે, તો મમ્મી કહે છે કે સારું, કહે છે પહેલાં ત્યારે 2006માં છૂટી ગયું તું ભણવાનું એરોસ્ટેસનું, જ્યારે તું 10th સ્ટાન્ડર્ડમાં હતી એ વખતે, તો એના બદલે તું અત્યારે તું જોઈન કર અને તારું ભણવાનું કમ્પ્લીટ કરી દે। તો પછી મેં 2012માં ભણવાનું ચાલુ કર્યું અને પછી મેં 13માં કમ્પ્લીટ કર્યું હતું અને મેં એટલા બધા ઇન્ટરવ્યૂઝ આપ્યા હતા ને, તો મારું ગ્રાઉન્ડ સ્ટાફમાં થયું હતું, તો એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફમાં હું કામ કરતી હતી। પણ બાય ચાન્સ મારું છૂટી ગયું હતું ને, તો પછી હું દિલ્હી ગઈ હતી। મેં દિલ્હીમાં એટલા બધા એટલું બધું ફરી હતી, આ ઇન્ટરવ્યૂ, પેલો ઇન્ટરવ્યૂ, આ જગ્યાએ પેલી જગ્યાએ ઇન્ટરવ્યૂ, પણ એ મળતા પણ બહુ હેરાન થવાતું હતું। પણ મેં કોઈને આ વાત નથી કહી કે મારું મિસિસ રાધિકા કરીને એક હતી ઇન્ડિગોની HR, એણે મારું ઇન્ડિગોમાં કર્યું હતું કેબિન ક્રૂ તરીકે, જેણે મને શોર્ટલિસ્ટેડ કરી હતી। આજે પણ મને એટલો અફસોસ થાય છે કે હું ઇન્ડિગોમાં હું કેમ ના ગઈ, પણ રાધિકા ઇઝ માય વન ઓફ ધ પ્લેઝર કે એણે મને ઓપોર્ચ્યુનિટી પણ આપી, તો મારો લક કામ ના કરી શક્યો।
મારે બધાને એ જ કહેવું છે કે મેં જ્યારે આકાશમાં એન્ટ્રી લીધી હતી રહેવામાં તે જ વખતે મેં ધારી લીધું હતું કે હું મારું સપનું પૂરું કરીશ પણ આરે પાટે કદી નહીં ચાલું. એન્ડ આઈ રીલી લવ યુ આકાશ. આઈ રીલી લવ યુ અલોટ. યુ આર એવરીથિંગ ફોર મી. આઈ લવ યુ આકાશ. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.